ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સ્થાનિક 85% લોકોને રોજગારી મુદ્દે સવાલ કર્યો હતો વિધાનસભામાં, જ્યારે તેમણે કહ્યું હતું કે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે અમે 85% રોજગારી નથી આપી શકતા એવું સરકારે સ્વીકાર્યું છે. તો અમદાવાદ એરપોર્ટ માટે 85% સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ. આઈઓસી ઓએનજીસીમાં પણ સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ. વિધાનસભા ગૃહના અંદર મારો પ્રશ્ન હતો કે સ્થાનિક લોકોને 85% જે ઉદ્યોગોના અંદર રોજગારી મળવી જોઈએ એ સરકારનો પરિપત્ર અને સરકારનો ઠરાવ છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારના જવાબના અંદર સરકાર પોતે સ્વીકારી રહી છે કે અમે 85% રોજગાર આપી નથી શકતા. એટલે અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લાનો મારો પ્રશ્ન હતો કે અમદાવાદ એરપોર્ટ ઉપર અદાણી એરપોર્ટ છે અત્યારે, એના અંદર 85% સ્થાનિક લોકોને રોજગાર મળવા જોઈએ. પરંતુ સરકારનો જવાબ છે ના અંદર કે ભાઈ અમે આ લોકોને રોજગાર આપી શક્યા નથી 85%. ઓએનજીસી હોય કે બીજી સરકારની આઈઓસી હોય, એ કંપનીઓના અંદર પણ જે પ્રમાણે સ્થાનિક લોકોને રોજગાર મળવો જોઈએ 85% જે રોજગારની સરકારે વાત કરી છે એ રોજગાર નથી મળતો. એક તરફ સરકાર યુવાનોને રોજગાર માટે અલગ અલગ મેળા કરતી હોય, પરંતુ હું સમજુ છું કે સરકારે પોતે બનાવેલી કંપનીઓ જે પ્રમાણે રોજગારી આપવામાં નિષ્ફળ નીવડી છે એ સરકારે આજે પોતે સ્વીકાર્યું છે. એટલે એક તરફ સરકાર એમને જમીનો આપતી હોય, એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને આપતી હોય, રોડ રસ્તા બનાવીને આપતી હોય, પાણી ડ્રેનેજની વ્યવસ્થા કરીને આપતી હોય, ત્યારે પણ હું સમજુ છું કે ગુજરાતના અંદર જે યુવાનોને રોજગારી મળવી જોઈએ તે પ્રમાણે સરકાર રોજગારી આપી નથી શકતી. અને આ જે કંપનીઓ છે એ સરકારના કાયામાં નથી અને સરકાર વારંવાર એમના અધિકારીઓને ત્યાં મોકલી અને તેમને સમજાવવાનો પ્રયાસ કરે છે.